સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સંકેત વસાણી કોમર્સ ક્લાસીસમાં। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રના ચેપ્ટર 5ના એક બહુ જ મહત્વપૂર્ણ અને સ્કોરિંગ ટોપિકને ડીકોડ કરવાના છીએ અને એ છે ગરીબીના કારણો। જો કોઈ પણ બીમારીને જડમૂળથી ખતમ કરવી હોય તો પહેલાં તેનું સાચું કારણ સમજવું પડે, ખરું ને? બસ તો આજના આ સેશનમાં આપણે એ જ સમજવાનું છે કે ભારતમાં ગરીબી પાછળના મુખ્ય પરિબળો કયા છે। આપણે આ અઘરા લાગતા વિષયને એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં સમજી લઈશું જેથી પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવી શકાય। ચાલો ફટાફટ આજનો આપણો એજન્ડા જોઈ લઈએ। આપણે પરીક્ષા માટે આ 5 મુખ્ય કેટેગરીઝને બરાબર મગજમાં ઉતારવાની છે। પહેલું છે ઐતિહાસિક કારણો, બીજું ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું આર્થિક કારણો, ચોથું સામાજિક કારણો અને છેલ્લે અન્ય કારણો। આ પાંચેય મુદ્દાઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલા છે। તો ચાલો ક્રમશઃ દરેકને વિગતવાર સમજીએ। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા ઇતિહાસથી। ઐતિહાસિક કારણો કે કેવી રીતે આપણે સમૃદ્ધિથી ગરીબી સુધી પહોંચી ગયા। ભારતની આજની સ્થિતિ સમજવા માટે થોડું ફ્લેશબેકમાં જવું જરૂરી છે। વિચારો, એક સમયે આપણો દેશ સોનાની ચીડિયા કહેવાતો। 17મી સદીની જ વાત કરીએ તો ભારત પ્રમાણમાં ઘણું વધુ શહેરીકૃત અને બિઝનેસ માઇન્ડેડ રાષ્ટ્ર હતું। આપણે દુનિયાભરમાં સુતરાઉ કાપડ, સિલ્ક અને મરી મસાલાની જંગી નિકાસ કરતા। પણ પછી એન્ટ્રી થઈ અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ લોકોની। હવે અહીંયા જે ખરેખર સમજવા જેવું છે તે એ છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેમની જે શોષણખોર નીતિઓ હતી તેણે ભારતની ખેતી અને ઉદ્યોગો બંનેની કમર તોડી નાખી। ખેડૂતો પર જમીનદારી પ્રથા અને આકરા કરવેરાનો બોજો નાખવામાં આવ્યો। અને બીજી તરફ શું થયું? અંગ્રેજો ભારતમાંથી કાચો માલ સાવ સસ્તામાં લઈ જતા અને બ્રિટનમાં બનેલો તૈયાર માલ ભારતમાં મોંઘા ભાવે વેચતા। આ ભેદભાવભરી નીતિએ આપણા સ્થાનિક નાના અને ગૃહ ઉદ્યોગોને સાવ પાયમાલ કરી દીધા। પરિણામે આપણો દેશ આર્થિક રીતે તૂટી ગયો। હવે ઇતિહાસને બાજુ પર મૂકીને વર્તમાનના બીજા મોટા કારણ તરફ આગળ વધીએ, જે છે ગ્રામીણ ગરીબીના કારણો। પ્રકૃતિ અને વધતી વસ્તી આમાં બહુ મોટો ભાગ ભજવે છે। જુઓ, ભારત શરૂઆતથી જ એક ખેતીપ્રધાન દેશ રહ્યો છે, એ તો આપણે સૌ જાણીએ જ છીએ। આજે પણ આપણી વસ્તીનો એક બહુ મોટો હિસ્સો ગામડાઓમાં રહે છે અને ખેતી માટે સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર છે। હવે એક સિમ્પલ ઉદાહરણ લો। જો કોઈ વર્ષે વરસાદ ખેંચાઈ જાય, દુષ્કાળ પડે કે પછી કમોસમી વરસાદ થાય તો શું થાય? ખેડૂતોનો આખો પાક નિષ્ફળ જાય અને એની સીધી અસર તેમની આવક પર પડે છે। ખેતીમાં આવકનું કોઈ ફિક્સ ઠેકાણું નથી હોતું। કુદરતની આ અનિશ્ચિતતા જ ગ્રામીણ ગરીબીનું એક બહુ મોટું કારણ બની જાય છે। હવે આ બાબત સમજવી બહુ જ ક્રિટિકલ છે। આઝાદી પછી આપણા દેશમાં મેડિકલ સાયન્સ અને આરોગ્ય સેવાઓમાં જબરદસ્ત સુધારો થયો। આના લીધે સારી વાત એ થઈ કે મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો, લોકોનું આયુષ્ય વધ્યું। પણ સમસ્યા ક્યાં થઈ? જન્મદરમાં કોઈ ખાસ ઘટાડો થયો જ નહીં, એટલે કે મૃત્યુદર ઘટ્યો અને જન્મદર ઊંચો રહ્યો। આના પરિણામે જે સ્થિતિ ઊભી થઈ એને આપણે વસ્તી વિસ્ફોટ કહીએ છીએ। હવે વિચારો, ઝડપથી વધતી વસ્તીને કારણે દેશની માથાદીઠ આવક વધી જ ના શકી। ઘરમાં કમાવનાર એક જ હોય પણ ખાનારા 5 વધી જાય તો જીવનધોરણ તો નીચે જ જવાનું ને। શ્રમિકો તો વધ્યા પણ એમને કામ આપવા માટે એટલી રોજગારી ન વધી અને ફાઇનલી ગરીબીમાં વધારો થયો। ચાલો હવે આપણા ત્રીજા અને સૌથી કોર ટોપિક પર જઈએ, આર્થિક કારણો। દેશની ઉત્પાદકતા અને આર્થિક નીતિઓની આમાં શું ભૂમિકા છે તે સમજીએ। અહીં આ 5 બહુ જ મહત્વના પોઈન્ટ્સ છે જે પરીક્ષામાં ચોક્કસ યાદ રાખવાના છે। પહેલું, ભારતમાં ખેતી ક્ષેત્રે સિંચાઈ અને આધુનિક ટેકનોલોજીનો આજે પણ થોડો અભાવ છે, જેના કારણે એક શ્રમિક દીઠ જેટલું ઉત્પાદન થવું જોઈએ તેટલું થતું નથી। બીજું, પેલી અંગ્રેજોના સમયથી ચાલતી આવેલી જમીનદારી પ્રથાને કારણે મોટેભાગની જમીન મુઠ્ઠીભર અમીર જમીનદારોના હાથમાં જ રહી ગઈ અને જે બિચારો ખરેખર ખેતમજૂર હતો તેની પાસે પોતાની જમીન જ ન રહી। ત્રીજું મોટું કારણ છે નાના ઉદ્યોગોની અવગણના, જેના વિશે આપણે હમણાં જ ડિટેલમાં વાત કરીશું। ચોથું કારણ છે ઝડપથી વધતી મોંઘવારી, જે સીધી ગરીબોની કમર તોડી નાખે છે। અને પાંચમું, ગામડાઓમાં જોવા મળતી મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારી। મોંઘવારી અને ઉદ્યોગોના અલ્પ વિકાસવાળા મુદ્દાને થોડો વધુ ક્લિયર કરીએ। બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં મોટા અને ભારે ઉદ્યોગોને તો બહુ જ મહત્વ આપવામાં આવ્યું, પણ જે ખરેખર રોજગારી પૂરી પાડતા હતા એવા નાના અને ગૃહ ઉદ્યોગો સાઇડલાઇન થઈ ગયા। વળી યુદ્ધ, દુષ્કાળ કે ઉત્પાદન ઘટવાને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધતા રહ્યા। હવે પ્રેક્ટિકલી વિચારો, એક સામાન્ય મજૂરનો પગાર એટલો ને એટલો જ રહે, પણ અનાજ કે તેલના ડબ્બાનો ભાવ ડબલ થઈ જાય તો એ ઘર કેવી રીતે ચલાવે?
આવું થવાથી ગરીબ વર્ગની ખરીદ શક્તિ ઝડપથી ઘટી જાય છે અને તેમનું જીવન ધોરણ કથળી જાય છે. અને ઉલટું મોટા ઉદ્યોગપતિઓને આ ભાવ વધારાનો સીધો ફાયદો થાય છે. એટલે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. ત્યાર પછી આવે છે ચોથું પરિબળ, સામાજિક કારણો, જેમાં શિક્ષણનો અભાવ અને સ્ત્રી-પુરુષ અસમાનતા વિશે વાત કરીશું. આ ઇક્વેશન એકદમ સીધું છે. ભારતમાં ગરીબી માટે શિક્ષણ અને સ્કિલનો અભાવ બહુ જ મોટો ભાગ ભજવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ભણતરનું સ્તર નીચું હોવાથી ખેડૂતો નવી ટેકનોલોજી, સુધારેલા બિયારણો કે નવી ખેત પદ્ધતિઓ અપનાવતા ડરે છે અથવા તેમને એનું જ્ઞાન જ નથી હોતું. તેમને બજારના સાચા ભાવોની પણ ખબર નથી હોતી, એટલે વેચાણમાં પણ શોષણ થાય છે. અને સૌથી મોટી તકલીફ એ છે કે પૂરતું શિક્ષણ ન હોવાથી જો ખેતીમાં કમાણી ન થાય તો ગામડાના લોકો પાસે અન્ય કોઈ નોકરી કે વૈકલ્પિક રોજગારીની તકો જ નથી બચતી અને ફાઇનલી તેમને નીચા વેતને મજૂરી જ કરવી પડે છે. સામાજિક માનસિકતાની બીજી એક વરવી વાસ્તવિકતા એ છે કે ભારતીય સમાજમાં શરૂઆતથી જ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ રહ્યો છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને ખાવા પીવા પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જેથી તેમનામાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. વળી ઘરનું કામ તો સ્ત્રીઓએ જ કરવાનું, આ રૂઢિચુસ્ત માન્યતાને કારણે સ્ત્રીઓને ભણાવવામાં પણ ઓછો રસ દાખવવામાં આવે છે. એટલે તેમને સારી નોકરીની તકો પણ ઓછી મળે છે અને કદાચ એ કામ પર જાય તો પણ ઘણા ક્ષેત્રોમાં તેમને પુરુષો કરતાં ઓછું વેતન આપવામાં આવે છે. હવે વિચારો, અર્થતંત્રની કુલ વસ્તીમાં 50% તો સ્ત્રીઓ છે. જો આ અડધી વસ્તીની કમાણી ઓછી હોય તો કુટુંબની કુલ આવક નીચી જ રહેવાની ને. આ લૈંગિક અસમાનતા ગરીબી વધારવામાં બહુ મોટો ભાગ ભજવે છે. હવે છેલ્લે આપણે પાંચમા અને અંતિમ પરિબળ, અન્ય કારણોની ચર્ચા કરી લઈએ, જેમાં યુદ્ધ અને સરકારી બજેટનો સમાવેશ થાય છે. કોઈપણ દેશ માટે આર્થિક વિકાસ એ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ, ખરું ને? પણ આઝાદી પછી તરત જ ભારતે પાકિસ્તાન અને ચીન જેવા પાડોશીઓ સાથે વારંવાર યુદ્ધનો સામનો કરવો પડ્યો છે. યુદ્ધ થાય એટલે દેશના જેટલા પણ અગત્યના નાણાકીય સંસાધનો હોય એ બધા મિસાઇલ, ટેન્કો અને હથિયારો ખરીદવા પાછળ ખર્ચાઈ જાય. યુદ્ધ વખતે સામાન્ય પબ્લિક પણ ડરમાં માર્યા અનાજ અને જીવનજરૂરી વસ્તુઓની સંગ્રહખોરી કરવા લાગે, જેનાથી બજારમાં ભાવો આસમાને પહોંચી જાય. હવે સમજવા જેવી વાત એ છે કે હથિયારો પાછળ થતો આ ખર્ચ સાવ બિનવિકાસલક્ષી છે. દેશની સુરક્ષા માટે જરૂરી છે એ વાત સાચી, પણ જેટલા પૈસા ડિફેન્સમાં વધે છે એટલા જ પૈસા આર્થિક વિકાસ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના બજેટમાંથી કપાઈ જાય છે. આ ઉપરાંત આપણા આયોજનમાં પણ કેટલીક ખામીયુક્ત નીતિઓ રહી છે. ઝડપી વિકાસ કરવા માટે બીજી પંચવર્ષીય યોજનાથી જ મોટા અને પાયાના ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવ્યું. હેતુ તો સારો હતો, પણ એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. આપણા દેશની મોટાભાગની પબ્લિક જેની પર નપતી હતી એવા ખેતી ક્ષેત્ર અને નાના ઉદ્યોગોની સાવ અવગણના થઈ ગઈ. રોજગારી તો નાના ઉદ્યોગો જ પેદા કરતા હતા, પણ એમને સપોર્ટ ન મળવાથી લોકોની આવક વધી જ શકી નહીં. આની સાથે સાથે એક બીજી સમસ્યા એ રહી કે સરકારો બદલાતી ગઈ અને યોજનાઓ પણ બદલાતી ગઈ. કોઈ પણ યોજનામાં સાતત્ય કે કન્ટિન્યુટી રહી નહીં. બસ આ જ કારણોસર પંચવર્ષીય યોજનાઓમાં આપણે ગરીબી ઘટાડવાના જે મોટા મોટા લક્ષ્યાંકો રાખ્યા હતા તે ક્યારેય પૂરા થઈ જ ન શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગરીબીના 5 મુખ્ય કારણો જે આપણે આજના ક્લાસમાં ડિટેલમાં સમજ્યા. મને આશા છે કે હવે તમને આ ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો હશે. પણ હવે જવાનો સમય નથી થયો. હવે તમારા મગજને કસવાનો સમય છે. તમારા માટે એક પોપ ક્વિઝ છે. આપણે ચર્ચા કરેલા આ 5 કારણોમાંથી તમને શું લાગે છે, કયું એવું કારણ છે જે આજે પણ આપણા ભારતીય અર્થતંત્રને સૌથી વધુ નુકસાન કરી રહ્યું છે? શું એ વસ્તી વિસ્ફોટ છે, ખામીયુક્ત નીતિઓ છે કે પછી સામાજિક અસમાનતા? તમારા જવાબો અને તેના કારણો ફટાફટ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. કોનું લોજિક સૌથી બેસ્ટ છે એ જોવાની ખૂબ મજા આવશે. તો દોસ્તો, આજના સેશનમાં આટલું જ. આવી જ રીતે અર્થશાસ્ત્રના અઘરા લાગતા વિષયોને સરળતાથી સમજવા અને એક્ઝામમાં ટોપ કરવા માટે સંકેત વસાણી કોમર્સ ક્લાસીસ સાથે જોડાયેલા રહો. મહેનત કરતા રહો અને હા, નેક્સ્ટ ક્લાસમાં ચોક્કસથી મળીશું. આવજો.